નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સરળ પણ એટલા જ ગહન વિચાર વિશે વાત કરીએ. આ એક એવો વિચાર છે જે મુસાફરી વિશેના આપણા અનુભવને, આપણી સમજને કદાચ હંમેશા માટે બદલી શકે છે. ક્યારે વિચાર્યું છે આના વિશે? આપણે તો બસ ટ્રેન કે કારમાં બેસી જઈએ છીએ અને માની લઈએ છીએ કે આપણે આગળ વધી રહ્યા છીએ. પણ શું ખરેખર એવું જ છે કે પછી વાર્તા કંઈક જુદી છે? ચાલો આ સવાલને મનમાં રાખીને જરા ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલાં તો એ અનુભવની વાત કરીએ જે આપણા સૌનો જાણીતો છે. મુસાફરી વખતે જે ગતિનો અહેસાસ થાય છે એની વાત. વિચારો, કોઈ વાહનમાં મુસાફરી ચાલી રહી છે. બારીની બહાર ઝાડ, મકાનો, થાંભલા બધું કેટલી ઝડપથી પાછળ જઈ રહ્યું છે, ખરું ને? આપણને એકદમ સ્પષ્ટપણે એવું જ લાગે છે કે આપણું વાહન આગળ દોડી રહ્યું છે અને આખી દુનિયા સ્થિર છે. આ એક એવો અનુભવ છે જે આપણા સૌનો કોમન છે. એટલે આપણે એકદમ પાક્કી માન્યતા છે. આપણી મૂળભૂત ધારણા જ એ છે કે આપણે ગતિમાં છીએ અને આ પૃથ્વી, આ દુનિયા એ તો સ્થિર છે. પણ શું આપણે આ દૃષ્ટિકોણને, આ નજરિયાને બદલી શકીએ? અને બસ અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. અહીંથી જ એક રસપ્રદ વિચાર પ્રયોગની શરૂઆત થાય છે. એક એવી માનસિક કસરત જે આપણી આ મૂળભૂત ધારણાને જ પડકારે છે. તો જુઓ, અહીં બે દૃષ્ટિકોણ છે. એક છે આપણો સામાન્ય અનુભવ. વાહન આગળ વધી રહ્યું છે અને આપણે દૃશ્યો પાસેથી પસાર થઈ રહ્યા છીએ. પણ હવે બીજો વિચાર જુઓ જે સાવ ઊંધો છે. શું એવું બની શકે કે વાહન તો એકદમ સ્થિર હોય અને આખી દુનિયા, આખું બ્રહ્માંડ આપણી પાસેથી વહી રહ્યું હોય? હવે આ કરવું કેવી રીતે? એના માટે બહુ જ સરળ સ્ટેપ્સ છે. મુસાફરી કરતી વખતે વાહન ગતિમાં છે એવું ફીલ કરવાને બદલે ધીમે ધીમે એવું અનુભવવાનો પ્રયત્ન કરો કે વાહન તો એક જગ્યાએ જ સ્થિર છે અને આસપાસની દરેક વસ્તુ જાણે એક નદીના પ્રવાહની જેમ આપણી તરફ આવીને પાછળ જઈ રહી છે. અને જ્યારે આ માનસિક બદલાવ ખરેખર અનુભવાય છે ને, ત્યારે જે ફિલિંગ આવે છે ને એ ખરેખર અનોખી હોય છે. એ મુસાફરીના આખા અર્થને જ બદલી નાખે છે. જાણે યાત્રાનું કોઈક નવું જ રહસ્ય ખુલી ગયું હોય. અને આ જ આખા વિચાર પ્રયોગનો સાર છે. આ એક જ વાક્યમાં બધું આવી જાય છે. વાહન એક શાંત, સ્થિર બિંદુ બની જાય છે અને આખું બ્રહ્માંડ એ એક નદીની જેમ એની પાસેથી વહેતું રહે છે. એટલે કે આ નવા નજરિયામાં બહાર ભલે ગમે તેટલી ગતિ હોય, પણ કેન્દ્રમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. બહારની દુનિયાની દોડધામ વચ્ચે પણ અંદર એક સ્થિરતાની અનુભૂતિ થાય છે. હવે કોઈ મુસાફર નથી, પણ એક સ્થિર સાક્ષી છે. તો આ જે કંઈ પણ થયું એને ટેકનિકલી પરસેપ્ચ્યુઅલ શિફ્ટ કહેવાય છે. મતલબ કે ધારણામાં આવેલો બદલાવ. હકીકતમાં તો કંઈ જ બદલાયું નથી. કાર તો હજી પણ એટલી જ સ્પીડમાં ચાલી રહી છે. પણ આપણા મનમાં, આપણા અનુભવમાં વાસ્તવિકતા જ બદલાઈ ગઈ છે. અને આ જ તો સૌથી મહત્વની વાત છે. અહીં મુદ્દો એ નથી કે ભૌતિક રીતે શું સાચું છે. મુદ્દો એ છે કે આપણું મન કેટલું શક્તિશાળી છે. એ એક જ ઘટનાને બે તદ્દન અલગ અલગ રીતે અનુભવવાની ક્ષમતા ધરાવે છે. અને આ જ વિચાર આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો મુસાફરી જેવી એકદમ સામાન્ય બાબત પ્રત્યેનો નજરિયો આ રીતે બદલી શકાતો હોય, તો પછી જિંદગીના બીજા કયા ક્ષેત્રો છે જ્યાં આપણે આપણી ધારણા બદલીને એક નવો અને કદાચ વધુ સારો અનુભવ મેળવી શકીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?